चलो કેટલા મોલ છે mu ઇઝ ઇક્વલ ટુ 2 મોલ એક પરમાણુ બરાબર છે એટલે એક પરમાણિક વાયુ આપણે આપેલો છે જો કે તેના માટેનું આપણે શેની વેલ્યુ ગેમાની વેલ્યુ ઓલરેડી આપી દીધેલી છે એટલે કોઈ શોધવાની જરૂર નથી બરાબર ને આની વેલ્યુ પણ આપી દીધી છે આદર્શ વાયુ છે એને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન T1 ઇઝ ઇક્વલ ટુ 27 છે એટલે 300 કેલ્વિન તાપમાન કદ V છે V1 ઇઝ ઇક્વલ ટુ કેટલું છે કદ V જો વાયુનું સમોષ્મી વિસ્તરણ કરીને કદ V2 કરવામાં આવે V2 કરવા માટે કરવું પડતું કાર્ય શું હવે અહીંયા જોઈએ તો સમોષ્મી વિસ્તરણ છે ચલો સમોષ્મી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર શું આવશે તો જોઈએ તો W ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર T1 માઇનસ T2 અપોન ગેમા માઇનસ 1 જો તો અહીંયા T1 આપેલું છે T2 નથી આપેલું V1 V2 આપેલા છે તો કંઈક એવું વિચારો કે ધારો કે T1 આપેલું છે તો T1 ને પહેલા કોમન કાઢી લ્યો પહેલા એક કામ કરો T1 ને કોમન કાઢી લ્યો અને T1 છે એને કંઈક V માં T અને V વચ્ચેનો આપણે સંબંધ ખબર છે તો T ને આપણે V માં ફેરવી નાખશું કઈ રીતના જો તો મ્યુ આર T1 ને કોમન કાઢી લીધા તો 1 માઇનસ આવી ગયું T2 બાય T1 બરાબર છે તો અહીંયા આવી ગયું ગેમા માઇનસ 1 ચલો આ વાત ખબર પડી હવે T2 બાય T1 છે એને મારે V2 બાય V1 એમાં કન્વર્ટ કરવું છે તો આપણે એક વસ્તુ ખ્યાલ છે ટીવી વિશેનું સૂત્ર ખ્યાલ છે ટીવી ગેમા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ અચર બરાબર છે ચાલો તો અહીંયા આપણે લખી દઈએ T2 V2 ગેમા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ T1 V1 ગેમા માઇનસ 1 T2 બાય T1 ને કરતા બનાવી દો તો V1 અપોન V2 ગેમા માઇનસ 1 V1 બરાબર કેટલા છે V2 બરાબર 2V ગેમા કેટલું આપેલું છે 5/3 માઇનસ 1 તો ફાઇનલ કેટલું આવશે 1/2 તો 2/3 ચાલો આ વાત સમજમાં આવી હવે અહીંયા આપણે કિંમત મૂકી દઈએ બરાબર છે તો W ઇઝ ઇક્વલ ટુ બધાની કિંમત મૂકી દે મ્યુ બરાબર કેટલા છે 2 મોલ R ઇઝ ઇક્વલ ટુ 8.31 T1 ઇઝ ઇક્વલ ટુ 300 અપોન ગેમા માઇનસ 1 ગેમા ઇઝ ઇક્વલ ટુ 5/3 માઇનસ 1 ચલો 1 માઇનસ 1/2 2/3 ચલો આ રીતના આપણે મતલબમાં બ્રેકેટ આપેલું છે હવે ગમે એમ કહીને આને આપણે શું કરવાનું છે સોલ્વ તો એ પહેલા આને પહેલા સાદુરૂપ આપી દઈએ ચલો 5/3 એટલે એને કેટલું લખાય ડાયરેક્ટ અહીંયા કેલ્ક્યુલેશન કરી નાખું છું બરાબર છે તો 8.31 ઇન્ટુ 2 ઇન્ટુ 300 બરાબર છે ચાલો તો અહીંયા લખી દેખાય 4986 2 ઇન્ટુ 3 બરાબર છે તો ઇન્ટુ 3 ડિવાઈડ બાય મતલબ આ 7479 આવે છે આનું ટોટલ આને આમ દર રહેવા દો પહેલા આનું કેટલું આવે છે 7479 બરાબર છે ચેક કરી લેજો તમે ચલો હવે અહીંયા 2/3 છે તો 2 to the 4 હા 1 માઇનસ ચાલો પહેલાં સ્ક્વેર કરી નાખો પછી રૂટ કરો બરાબર છે તો 1/4 ક્યુબ ક્લિયર ચલો 1/4 એટલે કે મતલબમાં 4 નું ક્યુબ અને એને પછી આપણે શું કરવાનું છે ડિવાઈડ હવે આમાં જો તો તમે લોગનો યુઝ કરી શકો લોગેરિધમ બરાબર છે અથવા તમને વેલ્યુ આપેલી હોય
अथवा तो पछी बराबर 1/4 तमारे क्यूब याद राखवू पड़े बराबर है। तो 4 क्यूब केटलू आवशे 1.58 आवे 1.59 લઈ લો બરાબર છે એને આપણે 1 ઓપન કરી દઈએ 1 divided by 1.59 0.6289 बराबर है -1 7479 into 0.370 2775 એવો આન્સર આવે છે। આ તો આવે નહીં બેમાંથી એક ઓપ્શન આપણનો આવે વિસ્તરણ છે મતલબ આમાં જે કાંઈ આન્સર આપણે કેવો આવ્યો છે પોઝિટિવ આવ્યો છે બરાબર છે સી ઇઝ ધ રાઈટ આન્સર ક્લિયર। તો આ રીતના થોડુંક વધારે કેલ્ક્યુલેશન વાળું હોય આ જો કે કેલ્ક્યુલેશન બહુ વધારે છે આમાં બરાબર છે આ ટાઈપનો પ્રશ્ન જો નીટમાં પૂછાણો હોય તો હું તો તમને સલાહ આપું છું કે આને છેલ્લે જ સોલ્વ કરાય ભલે આવડતો હોય તો મૂકી દેવાય છેલ્લે ટાઈમ વધે પછી કરાય બાકી જો પહેલાં કરવા ગયા તો પેપર બાકી થઈ જાય। જો કે તમને ડેટા એવો આપ્યો હોય અહીંયા કઈ ટાઈપનો ડેટા આપ્યો હોય ખબર એ ટાઈપ આવે કેવો આપ્યો હોય બચ્ચો આ પૂછાય ને તો એ ટાઈપ આવે એ ટાઈપ હોય તો તમે ઇઝીલી શું કરી શકો 2ની જગ્યાએ 8 હોય એટલે એનું ઘન કરી શકો એટલે 1/2 નેનો સ્ક્વેર એટલે 1/4 એટલે 0.25 એટલે ઇઝીલી કરી શકો એ ટાઈપનો ડેટા હોય આવો શું કહેવાય આને બહુ એક કોમ્પ્લિકેટેડ કહેવાય ચાલે આપણે પ્રેક્ટિસ માટે અત્યારે બરાબર પણ નીટમાં પૂછાય તો ઇઝીલી કેલ્ક્યુલેશન થઈ શકે એવું મૂકેલું હોય ક્લિયર બચ્ચો ચાલો કમ્પ્લીટ શીખવાનું હું તો આ પ્રશ્નમાં ભાઈ આ સૂત્ર મૂકીને T2/T1 છે ને આપણે શેમાં કદમાં કન્વર્ટ કર્યું જે ડેટા આપ્યો છે આ પ્રશ્ન ઉલટો કરીને પૂછી શકે V1 આપ્યું હોય T1 T2 આપેલું હોય તો એ ટાઈપનો પણ પૂછી શકે મતલબમાં બરાબર છે અલગ અલગ મેથડ પ્રમાણે બટ કોન્સેપ્ટ આ જ હોય ઘણી બધી પદ્ધતિથી પૂછી શકે આ તમને હોમવર્કમાં આપ્યો હતો બરાબર છે ઇઝી ક્વેશ્ચન હતો ટીપી વાળો મારા ખ્યાલથી બધાથી સોલ્વ થઈ જવો જોઈએ ચાલો 123 નંબરનો પ્રશ્ન છે આદર્શ વાયુની સમોષ્મી પ્રક્રિયા અનુભવી P1 V1 T1 અવસ્થા પરથી P2 V2 T2 અવસ્થામાં જાય સૌથી પહેલા આમાં ખાસ પ્રક્રિયા જોઈ લેવાની કઈ છે સમોષ્મી સમતાપી સમકક્ષ કઈ છે સમોષ્મી છે ચાલો સમોષ્મી પ્રક્રિયા છે ક્લિયર એ એક પહેલી વસ્તુ આ ટાઈપના પ્રશ્નમાં જોવાની કે પ્રક્રિયા કઈ છે એના ઉપર ગાડી ચાલે સમોષ્મી પ્રક્રિયા અનુભવી P1 V1 T1 અવસ્થામાંથી કઈ અવસ્થામાં જાય છે P2 V2 T2 અવસ્થામાં જાય છે તો આ પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય શોધો અરે કાર્ય પૂછી લીધું છે બચ્ચો થોડો કુછ અમુક ડેટા આપ્યો છે મ્યુ મોલ છે સીપી અને સીબી ચલો ભાઈ તો ભાઈ સમોષ્મી પ્રક્રિયા માટે થતું કાર્યનું સૂત્ર મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર T1 માઇનસ T2 अपॉन गेमा -1 हमना ज આપણે જોઈ જવાબ લાવવાનો છે સીપી અને સીવી માં છે આપ્યું છે તો એક તો વસ્તુ થઈ ગયું गेमा इज इक्वल टू CP/CV લખાય કંઈક આવો જુગાડ થતો હશે ચલો કંઈક तूफानी करते हैं गेमा -1 यस CP/CV -1 हाँ कहीं चलो भाई CP माइनस CV ये CP माइनस CV એટલે શું લખાય R લખાય ચલો અહીંથી હિન્ટ આપણે તુક્કો લગાવ્યો પણ તુક્કો શું પડ્યો સાચો પડ્યો બરાબર ને તો થોડુંક આપણે જોઈ લઈએ તુક્કો મારો પણ તુક્કો શું થઈ ગયો સાચો નીકળી ગયો
गेमा -1 आर सी। चलो भाई अहींया लगीनी तो बात। હવે શું કરવું? આર આવી ગયો, મ્યુ આપેલું, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર T1 માઇનસ T2, ચલો ભાઈ સીબી અપોન આર, ક્લિયર? તો મારા ખ્યાલથી આજે આપણો આન્સર છે, બરાબર. ઓપ્શનમાં શું આપ્યું છે? મ્યુ T1 માઇનસ T2 સીપી છે. ચલો ભાઈ બોમ્બે ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, આર આર કેન્સલ થઈ ગયું તો વધ્યું શું અહીંયા? ચાલો બચ્ચો ક્લિયર. લગાવ્યો તુક્કો, તુક્કો શું થઈ ગયો આપણો? રાઈટ થઈ ગયો, આન્સર આવી ગયો. તમારે એ વિચારવાનું છે કે આને બીજી રીતના કેવી રીતના પૂછાય, ટ્વિસ્ટ કરીને કઈ રીતના પૂછે છે. આમાં શું ટ્વિસ્ટ આવે? બસ બરાબર છે. કદાચ વધુ ને વધુ તમને અહીંયા ડેટા મૂકીને પણ પ્રશ્ન પૂછી શકે. ક્લિયર? $124 નંબરનો ક્વેશ્ચન છે. ચાલો સૌથી પહેલા કઈ પ્રક્રિયા છે? રકમ વાંચો. સમોષ્મી પ્રક્રિયા દરમિયાન દબાણ અને કદ વચ્ચેનો સંબંધ આના મુજબ બદલાય છે. યસ, પ્રક્રિયા સમોષ્મી છે, દબાણ અને કદ મુજબનો, એટલે તરત મગજમાં તિખારા થવા જોઈએ. યસ, કંઈક વસ્તુ આવશે તો તેની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર શોધો. અરે ભાઈ, વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર એટલે ગેમા, CP/CV, એટલે કે ગેમા શોધવાનું છે. બસ અહીંયા લગીનું ખબર પડી હોય તો સમોષ્મી પ્રક્રિયા છે, દબાણ અને કદ વચ્ચેનો સંબંધ PV ગેમા, બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. હું કંઈક લખાય મતલબ. હવે શું કરીએ? તો ગમે એમ કહીને આને છે ને આ ફોર્મમાં લાવી દઈએ, બરાબર છે. તો એના માટે P3 પ્રપોઝન P -4 લખાય. ચાલો બંને બાજુ ક્યુબ કરી નાખો, ઘનમૂળ લઈ લો તો PV -4/3. ઓકે, આને નીચે લઈ આવો તો PV -4/3. અને અચળ લઈ લો કાંઈક, બરાબર છે, અથવા અચળાક લેવું હોય તોય લઈ લો, પણ અચળ લખી નાખો તો ચાલશે. અને ઉપર લઈ લો P, એટલે પ્લસ ઘાત થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. યસ, તો અહીંયા જો ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 ને જો થોડુંક સરખાવીએ ને, બરાબર છે, તો ભાઈ PV ઇક્વેશન 1 એન્ડ ઇક્વેશન 2 થોડુંક સરખાવી દઈએ. PV ગેમા PV 4/3, PP કેન્સલ, આધાર સરખો તો ઘાતને સરખાવી શકો. ગેમા ઇઝ ઇક્વલ ટુ 4/3, 3 1 જા 3, 3 3 જા. ઓકે, આ રીતના લખી શકાય. 1.33 બોમ્બે ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો આ વાત સમજ પડી, ક્લિયર? તો આ પ્રકારના પ્રશ્ન આ રીતના તમે સોલ્વ કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચનની તરફ પ્રસ્થાન. 125 નંબર. 1 kg મોલ. ઇમ્પોર્ટન્ટ વર્ડ હોય ને બચ્ચો, નીચે લીટી કરતી જવાની. 1 kg મોલ વાયુનું સમોષ્મી સંકોચન કરવા માટે 146 કિલોજૂલ કાર્ય કરવું પડે છે, જે દરમિયાન વાયુનું તાપમાન 70 ડિગ્રી સેલ્સિયસ વધે છે. તો આ વાયુ ખાલી જગ્યા હોઈ શકે, ભાઈ એક પરિમાણિક હોઈ શકે, દ્વિપરિમાણિક હોઈ શકે, મને કેમ ખબર પડે? તો બચ્ચો આનો મતલબ એ, આ પ્રશ્નનું આમ વિચારો તો એવું નક્કી થાય કે ભાઈ મારે ગમે એમ કહીને ગેમા શોધવું પડશે. યસ, ગેમા શોધવું તો એના ઉપર એક સૂત્ર આવે, કયું? 2/f. ગેમા મળે તો મને ઉપરથી એફ મળે, એફ મળે તો એફ એટલે મુક્તતાના અંશો, તો એના ઉપરથી મને ખબર પડે કે આ કયું હોય છે, એક પરિમાણિક, દ્વિપરિમાણિક કે ત્રિપરિમાણિક કે બહુપરિમાણિક. ઓકે, અહીંયા લગીની વાત ક્લિયર છે. એટલે આપણો ટાર્ગેટ છે ગેમા શોધવાનો. તો ગેમા કઈ રીતના શોધવું?
તો સૌથી પહેલા તો બચ્ચો 1 kg મોલનો મતલબ શું થાય? 1 kg મોલ એટલે કેજી કિલો એટલે કે ઓકે 10⁻³ મોલ લખાય. ઓકે, આનો મતલબ આ થાય. ખ્યાલ ન હોય તો જોઈ લેજો. 1 kg મોલ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ મોલ. કાર્ય આપી દીધેલું છે. W ઇઝ ઇક્વલ ટુ 146 કિલો જૂલ છે, તો આને શું લખાય? 146 10⁻³ જૂલ. ચાલો, હવે વાયુનું તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધે છે એનો મતલબ શું થઈ ગયું? ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ T1 - T2 ઇઝ ઇક્વલ ટુ 7 ડિગ્રી સેલ્સિયસ. ચલો ભાઈ, તો સૂત્ર મૂકો. સમોષ્મી પ્રક્રિયા છે તો કાર્યનું સૂત્ર શું આવશે? W ઇઝ ઇક્વલ ટુ μR T1 - T2 અપોન γ-. એક કામ કરો, પહેલા બધી γ-1 ને કરતા બનાવી દઈએ, પછી વેલ્યુ મૂકીએ. તો γ-1 μR T1 - T2 અપોન W. ઓકે બચ્ચો, ચાલો હવે કિંમત મૂકી દઈએ બધાની. તો ચાલો બરાબર. ઓકે, મ્યુ બરાબર 10⁻³ મોલ. આર બરાબર કેટલા મૂકી દઈએ? આર ઇઝ ઇક્વલ ટુ 8.3 મૂકી દો. 8.3 ટી એટલે 7 મૂકી દો. ખબર ને, તાપમાનમાં વધારો છે 7 ડિગ્રી સેલ્સિયસ એટલે 7 કેલ્વિન જ કહેવાય. એવો એક ક્વેશ્ચન આપણે આવી ગયો હતો. વધારો યાદ છે? તો આ બધા કોન્સેપ્ટ હોય. ઓકે, ઘણા લોકો અહીંયા 7 ડિગ્રી સેલ્સિયસ એટલે ઉતાવળમાં શું મૂકી દે? 273 + 7 એટલે 280. અહીંયા ક્વેશ્ચન એનો ખોટો. હા, 50% વિદ્યાર્થી અહીંયા ભૂલ કરી બેસે. પણ એક ક્વેશ્ચન એવો આવી ગયો તો તાપમાનમાં વધારો એટલે જેટલો વધારો થાય ઇઝ ઇક્વલ ટુ કેલ્વિન. યસ. W ચલો ભાઈ 146 into 10⁻³ चलो इसको मार दिया तो बराबर है. चलो भाई क्या बचा? 8.3. डायरेक्ट कैलकुलेशन કરી નાખો, વાત ખતમ. જો કે આ બધી ઓરલી પણ થઈ જાય, બરાબર છે. 8.3 into 7 58.1 146. चलो बच्चों, तो 58.1 डिवाइड बाय 146.39. यस, R-1 અને ત્યાં મોકલી દો. સોરી, આર ક્યાં? ગેમા -1 ને જમણી બાજુ મોકલી દો તો પ્લસ થાય, તો 1.39. અને એપ્રોક્સી કઈ રીતના લખું? 1.4. હવે કોઈને યાદ હોય, રટ્ટા મારેલો હોય કે ભાઈ ગેમા ઇઝ ઇક્વલ ટુ 1.4, તો શું લખાય? દ્વિપરિમાણિક. તો ડાયરેક્ટ બચ્ચો મૂકી દો. બરાબર, યાદ હોય તો ડાયરેક્ટ મૂકી દો. જેને યાદ ન હોય તો આ સૂત્ર મૂકીને શોધી લ્યો. બરાબર છે. F ઇઝ ઇક્વલ ટુ શું મળશે? આન્સર 5 મળશે. ઓકે બચ્ચો, ચાલો. તો આન્સર શું આવે? દ્વિપરિમાણ. મને આ ક્વેશ્ચન આઈએમપી લાગે છે એટલે હું ટીક કરી નાખું છું. આ ટાઈપના ક્વેશ્ચન પૂછી શકું. જોઈ લ્યો એકવાર. કેટલી જગ્યાએ અહીંયા ભૂલ થઈ શકે? આને બહુ આ પ્રશ્ન એને એ રીતના મૂક્યો છે, વિદ્યાર્થી અહીંયા પણ ભૂલ કરી બેસે, અહીંયા પણ ભૂલ કરી બેસે, અને પાછું આ બધું તો કામ કરવાનું, પાછું અહીંથી પાછું આ પણ કામ કરવાનું, એટલે થોડુંક ટફ ઉપર આવી શકે આ પ્રશ્ન. યસ, હાજી બચ્ચો, ચલો ક્લિયર. હવે એક વાયુનું સમોષ્મી સ્થિતિસ્થાપકાંક 2.1 × 10⁵ આપેલું છે. સમતાપી સ્થિતિસ્થાપકાંક કેટલો હશે? ને ગેમા આપેલું છે. હવે યસ, સમોષ્મી સ્થિતિસ્થાપકાંક એટલે E5 વડે દર્શાવવામાં આવે છે. 2.1 10⁵ ન્યૂટન પર મીટર. જેમ આપણે સ્થિતિસ્થાપક અંક હતું ને બચ્ચો, એમાં સમોષ્મી સ્થિતિસ્થાપક અંક અને સમતાપી સ્થિતિસ્થાપક અંક આવે. E થીટાને સમતાપી સ્થિતિસ્થાપક અંક કહેવાય. હવે કઈ રીતના હોય હું અહીં એક પ્રૂફ કરીને તમને બતાવું છું. બરાબર છે. સમતાપી પ્રક્રિયા માટે
બોલો સમતાપી પ્રક્રિયા તો શું આપને ખબર છે, પીવી ઇઝ ઇક્વલ ટુ અચળ ખબર છે, યસ. ઓકે બચ્ચો આનું કોની સાપેક્ષે વિકલન કરી નાખો, વી કે પી ગમે ની એકની સાપેક્ષે વિકલન કરી નાખો. ચાલો ભાઈ વી ની સાપેક્ષે વિકલન કરો તો ભાઈ ડીવી બાય ડીવી લખાય, હાજી સર. વી અચળ લઈ લ્યો તો ડીપી બાય ડીવી લખાય, યસ સર, ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો બચ્ચો આ વસ્તુ ખબર પડી. તો ડીવી ડીવીને શું કરી નાખો, સામે લઈ જાઓ, 0 નાખો તો પી ડીવી પ્લસ વી ડીપી ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા એક કામ કરો, પી ડીવી માઇનસ વી ડીપી લખાય, બરાબર છે. હવે આ વસ્તુને આ રીતના લખો, પી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીપી ઇન્ટુ વી અપોન ડીવી લખાય. ચલો અહીંયા લગીની વાત તો બધાને સમજમાં આવીએ છે. શું કર્યું તો પી છે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીપી અપોન ડીવી બાય વી. બચ્ચો આને શું કહેવાય, જો તો યાદ કરો, બલ્ક મોડ્યુલસ જેવું દેખાય છે એટલે આને શું કહેવાય, એક સ્થિતિસ્થાપક અંક કહેવાય. બલ્ક મોડ્યુલસ શું છે, સ્થિતિસ્થાપક અંક જ છે ને. ઓકે તો આ સમતાપી હોવાથી આને ઈ થીટા નામ આપી દીધું, યસ બચ્ચો. તો ઈ થીટા ઇઝ ઇક્વલ ટુ પી આવે. ઓકે સેમ વસ્તુ, સેમ પ્રોસેસ, 1 મિનિટ. ઓકે સેમ પ્રોસેસ બચ્ચો તમે અહીંયા પણ આ રીતના કરી શકો. શું કે ભાઈ સમોષ્મી પ્રક્રિયા માટે, કયું સમોષ્મી પ્રક્રિયા માટે કરી શકો. સમોષ્મી પ્રક્રિયામાં પીવી રેઝ ટુ પાવર ગેમા ઇઝ ઇક્વલ ટુ અચળ. સેમ તમે આનું વિકલન કરશો બચ્ચો, તમે ટ્રાય કરી લેજો તો તમને આવું મળશે, ઈ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ગેમા પી. ઓકે બચ્ચો એક મેં પ્રૂફ કરાવ્યું, બીજું હું નથી કરાવતો, બીજું તમે એકવાર ચેક કરી લેજો, આવું રિઝલ્ટ મળશે તમને, યસ. તો હવે શું કહે છે જુઓ, હા તો થોડુંક આપણે પેન ચેન્જ કરી નાખી બચ્ચો. ઈ ફાઈ અપોન ઈ થીટા ગેમા પી અપોન પી, તો શું આવ્યું ગેમા, યસ. શોધવાનું શું છે, ઈ થીટા. ઈ થીટા એટલે સમતાપી સ્થિતિસ્થાપક અંક, બરાબર છે. તો શું આવશે, ઈ ફાઈ બાય ગેમા. ઈ ફાઈ એટલે કેટલું આપેલું છે, 2.1 10 ટુ પાવર 5. ગેમા બરાબર કેટલું આપેલું છે, 1.4. 7 3 જા 7, તો આન્સર આવે 1.5 10 રેઝ ટુ 5, યસ. તો બોમ્બે ઇઝ ધ રાઈટ આન્સર. જબરદસ્ત ક્વેશ્ચન છે. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તમારો અહીંયા. ઓકે કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ ગયા બંને. એક કોન્સેપ્ટ થઈ ગયો, ક્વેશ્ચન પણ સાથે સાથે સોલ્વ થઈ ગયો, યસ. કોન્સેપ્ટ પણ ક્લિયર, ક્વેશ્ચન પણ ક્લિયર. ચલો ફટાફટ ક્લિયર ચેક કરી લો, યસ. જબરદસ્ત ક્વેશ્ચન છે આ ટાઈપના. જો એક્ઝામમાં પૂછાઈ ગયા હોય ને બચ્ચો 50-60% તો આને 50% સોલ્વ જ ન કરી શકે. ક્લિયર ખાસ. ટફ પેપર એટલે શું નીટનું, તો આવા પ્રશ્ન મૂકે એટલે ટફ કહેવાય, યસ. હવે આ જ પ્રશ્ન મૂક્યો હોય અહીંયા થોડીક વેલ્યુ આપી દે તમને, ટફ આ ટાઈપનો પ્રશ્ન હોય. ચલો ક્લિયર. ચલો બચ્ચો હવે એક આ પ્રશ્ન શું છે, એક સમોષ્મી 127 નંબરનો ક્વેશ્ચન શું કે એક સમોષ્મી પ્રક્રિયા માટે આંતરિક ઉર્જા યુ, દબાણ પી તથા કદ વી નો સંબંધ આપેલો છે. પહેલા તો પ્રક્રિયા ઉપર નજર નાખવાની, સમોષ્મી છે, ઓકે. સંબંધ આપ્યો છે આવો, યુ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી વી. એને બી અચળાંક છે તો ભાઈ ગેમા શોધો. હવે આ પ્રશ્ન ઉપરથી એવું લાગે કે આમાં સંકલન વિકલન કંઈક આવવાનું છે, જોતા જ ખબર પડી જાય છે, બરાબર. ફિઝિક્સમાં યાદ રાખવાનું, જેટલી રકમ નાની એટલો ક્વેશ્ચન અટપટ.
જેટલી રકમ મોટી એટલો ક્વેશ્ચન સ્મોલ. વ્યસ્ત પ્રમાણ છે. ઘણા લોકો મોટી રકમ જોઈને ક્વેશ્ચન છોડી દે, પરંતુ એવું નહીં કરવાનું. એ જ ક્વેશ્ચન ઇઝી હોય, કારણ કે ડેટા વધુ આપ્યો હોય. જેટલી રકમ ઓછી એટલો ડેટા આપણે ફાઇન્ડ કરવો પડે, બરાબર છે, ગોતવો પડે, લાવવો પડે, સંકલન વિકલન આ તે મેથ્સના ટૂલ્સનો યુઝ કરીને ગમે ત્યાંથી લાવવો પડે. એટલે ગભરા, બરાબર છે. ઘણા વિદ્યાર્થીઓ મોટી રકમ જોઈએ એટલે વાંચે જ નહીં. હા, તમારામાંથી નહીં કોઈ વાંચતું જ નહીં હોય. એક્ઝામમાં મોટી રકમ હોય એટલે ઓપ્શનમાં કાઢે. ચલો ભાઈ, તો સમોષ્મી પ્રક્રિયા છે તો અહીંયા dq ઇઝ ઇક્વલ ટુ 0 લખાય. થર્મોડાયનેમિક્સનો ફર્સ્ટ લો અહીંયા યુઝ કરો બચ્ચો. dq ઇઝ ઇક્વલ ટુ du પ્લસ dw. હાજી, ચાલો. dq આપેલો છે, યસ, dq બરાબર 0 છે. du ના du મૂકો. dw એટલે શું લખી દઈએ? p કાર્ય એટલે p ઇન્ટુ dv. યસ બચ્ચો, અહીંયા લગીની વાત આપને ખબર પડી. હવે આમાં આપણે શું કરવાનું છે? u ની કિંમત મૂકો અહીંયા. તો du છે ને a પ્લસ b pv પ્લસ p ઇન્ટુ dv ઇઝ ઇક્વલ ટુ 0. ચલો ભાઈ, હવે આનું વિકલન કરો તો આને શું લખાય? યસ, આપણું અચર પદ છે, એ તો અચર છે એટલે 0 થઈ જશે, છોડો એને. ચાલો, બી અચર છે તો આનું શું લખાય? પી ડીવી પ્લસ વી ડીપી પ્લસ પી ઇન્ટુ ડીવી ઇઝ ઇક્વલ ટુ 0. થોડુંક આને સાદુરૂપ આપી દો તો બી, ઓકે, બરાબર છે. બ્રેકેટ એવું હોય તો છોડી દઈએ આપણે. બી પી ડીવી પ્લસ બી વી ડીપી પ્લસ પી ડીવી. ચલો, યસ. તો હવે અહીંથી ઇઝ ઇક્વલ ટુ 0. અહીંથી એક કામ કરીએ, પી ડીવી, ઓકે. તો પી ડીવીને કોમન કાઢીએ તો 1 પ્લસ બી પ્લસ બી વી ડીપી ઇઝ ઇક્વલ ટુ 0. ચલો, અહીંયા લગીનું આપણું સ્ટેપ આવ્યું, બરાબર છે. હવે કામ કરો, છેદમાં પીવી વડે બંને બાજુ પીવી વડે તમે ડિવાઈડ કરી દો, બંને બાજુ, લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ. તો અહીંયા શું આવશે? પીવી વડે ભાગતા એવું લખાય. બંને બાજુ પીવી વડે ભાગતા, તો શું આવશે? પી ડીવી 1 પ્લસ બી અપોન પીવી પ્લસ બી વી ડીપી અપોન પીવી ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા પણ 0 ના છેદમાં પણ પીવી આવે, બરાબર છે. તો આ તો 0 થઈ ગયું. પીપી કેન્સલ, વીવી કેન્સલ, વધ્યું શું? ડીવી બાય વી 1 પ્લસ બી. અહીંયા શું વધ્યું? બી ડીપી બાય પી ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો, અહીંયા લગીનું સ્ટેપ આવ્યું આપણું. હવે શોધવાનું, ગેમા શોધવાનું છે બચ્ચો. તો હવે પાછું શું કરવું આમાં? બરાબર છે. તો એક કામ કરો, બંને બાજુ તમે શું કરી નાખો? સંકલન, ઇન્ટિગ્રેશન કરી નાખો, બરાબર છે. આ સાબિત કરવાનું છે બચ્ચો, બરાબર છે. તમારે તો આ યાદ જ રાખી લેજો, બરાબર છે. પણ આ સાબિત પ્રોસેસ આપણે જોઈએ છે કઈ રીતના સાબિત થાય. ઓકે, જો કે નીટમાં તો આવા પૂછાવાના ચાન્સ બહુ ઓછા છે. ઓકે, બાકી વિદ્યાર્થી છે આમાં નામાં મતતો રહે, બરાબર. ફિઝિક્સનો એક ક્વેશ્ચન સોલ્વ ન થાય. બટ તમારું મેથેમેટિક્સ શું સ્ટ્રોંગ બને એના માટે છે. યા, ચલો ભાઈ, સંકલન આમાં કરવું કરી નાખો. 1 અપોન વી 1 પ્લસ બીને અચલ લઈ લો, યસ, ડીવી પ્લસ બી 1 બાય પી ડીપી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. 1 પ્લસ બી આને શું લખાય? એલએન વી પ્લસ બી આને શું થાય? 1 અપોન પી નું સંકલન શું આવે? એલએન પી કોન્સ્ટન્ટ. સી લખી નાખો, કોન્સ્ટન્ટ. ચલો ભાઈ, હવે શું કરવું? આને ઘાત છે ને એને ઉપર લઈ લો. તો આ રીતના લખાય. લોગેરિધમનો નિયમ, ઘાત છે એને ક્યાં લખાય? ઉપર. યાદ હોય તો આવું, ખ્યાલ હોય તો તમને
એલ એન એક્સની એન ઘાત હોય તો આને એન એલ એન એક્સ આવું લખાય, બરાબર છે. તો આને ઘાત અહીંયા લઈ લઈએ 1 + બી, આને પણ લઈ લઈએ એન એલ એન પી બી. ચાલો ભાઈ, આ સરવાળો માટેનો લોગેરિધમનો નિયમ એટલે શું આવે? 1 વી એ પ્લસ ઇન્ટુ પી બી ઇઝ ઇક્વલ ટુ સી. ગમે એમ કહીને એલએન ને દૂર કરવું છે, પણ અહીંયા સામેની બાજુ અચર છે તો થોડોક વધારે પાર્ટ છે, બરાબર છે આમાં. ક્લિયર? ચાલો હવે ઈ રેસ ટુ પાવરમાં લઈ લઈએ. ખ્યાલ છે ને, એલએન હોય તો હું એ સાઈડમાં લખતો પણ જાઉં સ્ટેપ. એલએન ને આટલા લખાય, લોગ બેઝ ઈ લખાય એટલે 1 થઈ જાય, બરાબર છે. તો એ જ વસ્તુ આપણે યુઝ કરીએ. ઈ લોગ બેઝ ઈ બી 1 + બી. મેથ્સ તમારું બચ્ચો ક્લિયર થઈ જાય આ ક્વેશ્ચનમાં. ઈ સી તો આ તો અચર જ છે, તો આને અચર જ કહી દો. આના બરાબર 1 થઈ જાય તો વધ્યું શું અહીંયા? વી 1 + બી પી બી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. સી એટલે કોન્સ્ટન્ટ, બરાબર છે. ઓકે, ચલો ભાઈ. હવે બંને બાજુ ઘનમૂળ લઈ લો. એક કામ કરો તો 1 + બી બાય બી, સોરી ઘનમૂળ શું 1/b લઈ લો બંને સાઈડ. તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ સી. યસ. તો હવે આ ટાઈપનું તમને એક સમીકરણ મળ્યું. પી વી 1 + બી બાય બી ઇઝ ઇક્વલ ટુ અચર. બચ્ચો આને પી વી ગેમા વડે સરખાવી દો. ખાસો આપણો ટાઈમ લઈ લીધો આને સંકલનને ભાઈ. ગેમા ઇઝ ઇક્વલ ટુ 1 + બી બાય બી. ડેન્જર, બરાબર. ખાસો સમય આપણો આમાં બરબાદ થઈ ગયો. હવે આ બચ્ચો મેથ્સનો પાર્ટ છે એટલે આને આમ જ કરવું પડે. આમાં કોઈ શોર્ટ ટ્રીક ન આવે ને કાંઈ ન આવે, કારણ કે મેથેમેટિક્સ પ્રૂવ કહેવાય. પ્રૂવ કરવું જ પડે આને આ રીતના, બરાબર છે. બીજું આપણી પાસે કોઈ ઓપ્શન છે નહીં. જસ્ટ તારું ક્લિયર થાય એના માટે પૂછાય. આ કંઈ એકવાર ખાલી ઘરે રાતે સોલ્વ કરી નાખજો, બરાબર છે. બાકી આવું કંઈ પૂછાવાના બહુ ચાન્સ ઓછો. ઓકે, નીટમાં ઓકે. અહીંયા લગી ખબર પડી કે નહીં શું કર્યું? ચલો, યુ બરાબર એ પ્લસ બી બરાબર. મારે ગમે એમ કરીને છે ને પીવી રેસ ટુ પાવર ગેમાના સ્વરૂપમાં સૂત્ર મતલબ ગેમા ફાઇન્ડ કરવો છે. એટલે એટલું તો મારો ટાર્ગેટ છે કે પીવી વીની પાવર કંઈક આવવું જોઈએ, બરાબર છે. એ ત્યાં સુધી આપણે પ્રૂવ કરવાનું છે. તો શું કરીશું અહીંયા? ઓકે, આ તો આપણે લખ્યું છે. સમોસમી છે એટલે ડીક્યુ બરાબર 0 આવે. ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ ડીયુ પ્લસ ડીડબલ્યુ લખાય. ચાલો, ડીક્યુ બરાબર 0 તો ડીયુ પ્લસ પી ડીવી બરાબર છે. અથવા તો અહીંયા એવું પણ ઓકે, ચાલો બરાબર છે. હવે અહીંયા યુની શું મૂકી દો? કિંમત મૂકી દો, બરાબર છે. યુની આપણે શું મૂકી દઈએ છીએ? કિંમત. ચાલો, તો યુની કિંમત મૂકીએ તો શું કરીએ? બરાબર છે. ચાલો, તો યુની કિંમત મૂકી. ચાલો, હવે આનું બ્રેકેટ છોડો, બરાબર. અથવા તો તમે એમ યુની કિંમત મૂકીને પછી વિકલન કરી શકો. આ પણ બેટર છે, એ રીતના પણ કરી શકો. ચાલો, લખ્યું છે બરાબર છે. ડી એ પ્લસ બી પી વી પ્લસ બી ઇન્ટુ ડીવી. તો આનું વિકલન થઈ ગયું, બરાબર છે, બ્રેકેટનું. તો શું થશે? એનું વિકલન અચર હોવાથી 0 થાય. આનું બી તો અચર છે, પીવી એટલે ગુણાકારમાં વિકલનનો યુઝ કરો તો પીને અચર લ્યો ઇન્ટુ ડીવી પ્લસ વીને અચર લ્યો ઇન્ટુ ડીપી પ્લસ પી ઇન્ટુ ડીવી ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર છે. પછી થોડુંક બ્રેક આ બધું ટર્મ્સ છે એને ગોઠવી દો. પી ડીવી માંથી અચર લઈ લો, કોમન કાઢો તો 1 + બી વધ્યું પ્લસ અહીંયા બી વી ડીપી ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો, હવે મારે ગમે એમ કરીને શું કરે કે પી શું છે તો મેં બંને બાજુ પીવી વડે શું ડિવાઈડ કરી દીધું ડિવાઈડ. તો મને આ રૂપ મળ્યું ડીવી બાય બી 1 + બી પ્લસ બી ડીપી બાય બી ઇઝ ઇક્વલ ટુ 0. હવે બચ્ચો બંને બાજુ મારે અહીંયા સંકલન કરવાનું છે. સંકલન કર્યું તો અહીંયા સંકલન કર્યું તો શું આવે? કોન્સ્ટન્ટ. ક્લિયર? તો કરીએ આપણે, બરાબર છે. ઓકે, 1 + બી 1/b ઇન્ટુ ડીવી પ્લસ બી 1/p ઇન્ટુ ડીપી. ચાલો, 1 + બી આનું સંકલન શું આવે? ln બી આવે પ્લસ બી આનું સંકલન શું આવે? ln પી. કોન્સ્ટન્ટને આપણે સી લખી દીધો, બરાબર છે.
ચાલો હવે ઘાત છે એ શું આવે, આ ઉપર આવે લોગેરિધમનો નિયમ, બરાબર છે, ઘાત ઉપર આવે, ક્લિયર. આ પ્લસ છે એટલે શું કરવાનો, લોગ, ખ્યાલ હોય તો તમને આવું લોગ હોય, લોગ a ઇન્ટુ બી ને શું લખાય, a ઇન્ટુ બી શું લખાય, બોલ, લોગ a પ્લસ બી, ખ્યાલ હોય તો, બરાબર છે, એ રીતનું કરેલું છે. ચાલો તો આને ગુણાકારમાં આપણે પ્લસ હોવાથી ગુણાકારમાં લખી શકાય. ઓકે, બંને બાજુ ln છે એટલે નેચરલ લોગ છે, કયો લોગ, તો બંને બાજુ e લઈ લીધું, e એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન, બરાબર, e log e એટલે 1 થાય, લોગેરિધમનો નિયમ, બરાબર છે, ખ્યાલ છે ને લોગેરિધમના નિયમ. ઓકે, તો આના બરાબર 1 આવી ગયું, યસ. બંને બાજુ 1/b લઈ લીધું, સમજ બેટી, મતલબમાં શું કરી નાખું, આ રીતના 1/b વડે આખાને 1/b, આ રીતે 1/b લઈ લીધું, પણ શું કરી નાખ્યું 1/b, પણ આ તો અચર જ છે એટલી તો અચર જ આવવાનું છે, બરાબર છે. તો આ બીબી કેન્સલ, અહીંયા 1 આ બ્રેકેટ છોડી નાખ્યું તો શું થશે, ચાલો 1 મિનિટ, અહીં આપણે લખી દઈએ કોન્સ્ટન્ટ. ચાલો બરાબર છે, તો 1 પ્લસ બી પાવર 1 પ્લસ b/b ઇન્ટુ પી ઇઝ ઇક્વલ ટુ, ઓકે. ચાલો જેને આ પ્રશ્ન મેથેમેટિકલ કરે બાકી કરવાનું છે નહીં, મેથેમેટિક મારું એના માટે છે, ક્લિયર. ચાલો આમ કંઈ કરાવવાનો હતો નહીં, પણ ચાલો મેં કરાવી દઈએ. ઓકે, ચાલો ચાલો બચ્ચો આ એક પ્રશ્ન જો, ચાલો આ તમે નીટની એક્ઝામ માટે ટિપ્સ આપવાના હતા તે આજે આપો, કીધેલું તમે કાલે. હા હા મને યાદ છે, યાદ છે. થોડાક ક્વેશ્ચન સોલ્વ કરી નાખવા દો, થોડાક જ બાકી છે, કેટલા બાકી છે બસ હમણાં આપી દો, બરાબર. ચાલો આ સોલ્વ કરી નાખીએ પછી, ક્લિયર. ચલો ફટાફટ, સમોષ્મી પ્રક્રિયા દરમિયાન એક વાયુના કદમાં 5% વધારો કરવામાં આવે છે તો તેના દબાણમાં ટકાવાર ઘટાડો કેટલો હોય. ચલો કઈ રીતના સોલ્વ કરશો, સમોષ્મી પ્રક્રિયા છે, યસ, તો પીવી રેઝ ટુ પાવર ગેમા ઇઝ ઇક્વલ ટુ અચર, એક વાયુના કદમાં 5% વધારો થાય છે, 5% વધારો તો દબાણમાં કેટલા ટકાવાર ઘટાડો કરી શકે, તો ડેલ્ટા વી બાય વી ઇન્ટુ 100% ઇઝ 5. આમાં બચ્ચો આપણે બોલું પહેલી ટ્રીક અજમાઈ લઈએ તો ચાલે, ચેપ્ટર નંબર 1 યુનિટ ઇન મેઝરમેન્ટની. ઓકે, દર વખતે આપણે કરીએ છીએ શું, ડેલ્ટા ગુણાકારમાં હોવાથી ડેલ્ટા પી બાય પી ઇન્ટુ 100%, યાદ છે ને, સાપેક્ષ તૂટીનો સરવાળો ઘાત આગળ, ડેલ્ટા વી બાય વી ઇન્ટુ 100%, હા સર, ક્લિયર, ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો ડેલ્ટા પી બાય પી ઇન્ટુ 100% માઇનસ ગેમા ડેલ્ટા વી બાય વી ઇન્ટુ 100%. માઇનસ ચિહ્ન શું બતાવે બચ્ચો, ઘટાડો, શું બતાવે. ઓકે, આ ફટાફટ સોલ્વ થઈ જાય, બીજું કંઈ કરવાનું નથી. કયો કોન્સેપ્ટ મેં યુઝ કર્યો, સાપેક્ષ ગુણાકારમાં હોય તો કયો, સાપેક્ષ તૂટીનો સરવાળો. પેલું તમારો 11માનું બીજું ચેપ્ટર. ચાલો ગેમાની બચ્ચો કિંમત નથી આપી, પણ ગેમા ઇઝ ઇક્વલ ટુ 1.4 લેવાનું છે, બરાબર છે, આપી નથી લખી દો 1.4. ડેલ્ટા વી બાય વી એટલે શું આવશે, 5%. ચાલો તો આ કેટલું થશે, 7/2. ઓકે ઓકે, ચાલો 7 થઈ જશે, -7%. માઇનસ ચિહ્ન શું બતાવે છે, ઘટાડો, તો ટકાવારમાં ઘટાડો કેટલો હોય, 7%. ડાયરેક્ટ સોલ્વ થઈ જાય, બીજું કોઈ આમાં ભેજું નથી તમારે યુઝ કરવાનું. ઓકે, -27°C તાપમાને 0.1 મોલ વાયુનું કદ બમણું કરવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે, બરાબર છે. પણ હા એક વસ્તુ અહીંયા લખી દો, અચળ દબાણે, એ શબ્દ નથી વાપર્યો, પણ અચળ દબાણ કે તાપમાન કાંઈક તો હોવું જોઈએ ને, વાપરવું શું અહીંયા, સમજ પડી. તો અચળ દબાણે, અચળ તાપમાન લઉં કે અચળ દબાણ લઉં, શું લેવું, તો આ પ્રશ્ન અચળ દબાણે લિંક કરશો તો તમારો શું પડશે, સાચો. ક્લિયર, ચોકફાઈટ નથી કરેલી તો આપણે ઘણા લોકો 27° એટલે શું લઈને અચળ તાપમાન લિંક કરવા મળે,
બરાબર, પણ અહીંયા અચળ દબાણ હું લખી દઉં છું, પછી જ આ ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાનું છે. ક્લિયર? ચાલો, તો આ એક પ્રશ્ન હોમવર્કમાં આપું છું, ટ્રાય કરજો. બરાબર છે. ઘણા આ પ્રકારના ઘણા ક્વેશ્ચન આપણે કરાવ્યા છે આગળ. ઓકે, તો એની જેમ જ શું મેં લખ્યું છે, અચળ દબાણ આપણે આપવું પડે ને, કારણ કે કાર્યનું સૂત્ર મૂકીશું તો કાર્યનું સૂત્ર શું આવશે? અચળ દબાણ. બરાબર છે. પી ઇન્ટુ શું? ડેલ્ટા વી. પીને શું લેવાનું છે આપણે? અચળ લઈને કરવું પડશે તમારે, અગર પ્રશ્ન સોલ્વ નહીં થાય. આપ્યું નથી રકમમાં, બરાબર છે, પણ એ ભૂલી ગયા છે. અહીંયા પી અચળ લઈને કરવાનું છે. સમજ પડી? ઓકે, અહીંયા લખી નાખજો, અચળ દબાણે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 0.1 મોલ વાયુનું કદ બમણું કરવા માટે કરવું પડતું કાર્ય કેટલું હોય. હવે આ રકમ તમારી શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ. ઓકે, ચાલો. હા, એક વસ્તુ આ અહીંયા ભૂલ છે, આઈ ની યુઝ કરતા આર ઇઝ કોઈ જવાબ નહીં આવે. આર ઇઝ ઇક્વલ ટુ 8.31 જૂલ પર મોલ કેલ્વિન લખી નાખજો. હું સુધારો કરાવું છું ને, એ સુધારો કરી નાખજો તો જવાબ આવશે. સમજ પડી? આ પણ સુધારો કરી નાખજો અને અહીંયા પણ સુધારો કરી નાખજો, પછી તમે ક્વેશ્ચન સોલ્વ કરજો એટલે આન્સર આવી જાય. ક્લિયર? હા સર. હા, ચાલો. અહીંયા 2 કેલ્વિન મોલ મૂકશો તો જવાબ નહીં આવે તમારે, એટલે એટલો સુધારો કરી નાખજો. ચાલો, હવે આ એક પ્રશ્ન જોઈએ, સમોષ્મી વાળો. T1 કેલ્વિન તાપમાને રહેલા 1 મોલ આદર્શ વાયુ સમોષ્મી રીતે 6R J એટલે જૂલ, એમ 6R જૂલ કાર્ય કરે છે. જો વાયુ માટે ગેમા ઇઝ ઇક્વલ ટુ 5/3 હોય તો વાયુનું અંતિમ તાપમાન શું? કાર્ય આવ્યું, સમોષ્મી આવ્યું, એટલે મગજમાં શું યાદ આવવું જોઈએ? W ઇઝ ઇક્વલ ટુ શું? મ્યુ આર T1 માઇનસ T2 અપોન ગેમા માઇનસ 1. બરાબર છે. ચાલો, હવે કિંમત ખાલી, ઓકે, આ તો બહુ ઇઝી ક્વેશ્ચન છે. કિંમત 6R મ્યુ બરાબર 1 મોલ, આર રહેવા દો. ઓકે, T1 માઇનસ T2, તો T1 ના T2 અંતિમ તાપમાન. ઓકે, T2 શોધવાનું છે. T1 નું T1 રહેવા દો. ગેમા માઇનસ 1 એટલે શું લખું? 5/3 માઇનસ 1. આર કેન્સલ, તો આને શું લખાય? 6. 3 એટલે 2/3 આવે ને, તો આને ઉપર લખી દો, 3/2 લખાય. T1 માઇનસ T2 અને ત્યાં મોકલી દો તો આ રીતના કરી નાખો, 6 ઇન્ટુ 2/3 T1 માઇનસ T2. 3 2 જા 6, 2 2 જા 4, 4 ઇઝ ઇક્વલ ટુ T1 માઇનસ T2, તો T2 ઇઝ ઇક્વલ ટુ T1 માઇનસ 4. બોમ્બે ઇઝ ધ રાઇટ આન્સર. ક્લિયર? ચલો, આ પ્રકારના જો નીટ વાળાએ એમ્સ હતું ને, એમ્સ, એ લોકો થોડાક ટ્વિસ્ટમાં ક્વેશ્ચન પૂછે. નીટ વાળા છે તો એ લોકો 60 સેકન્ડને ધ્યાનમાં રાખીને તમને પ્રશ્ન પૂછે. મૂકે એવું નહીં, ફિઝિક્સમાં 2-3 ક્વેશ્ચન એવાય મૂકે, થોડોક ટાઈમે લાગે તમને. ઓકે, જનરલી આ રીતના સોલ્વ થઈ જતો હોય, એ ટાઈપના તમારા ક્વેશ્ચન આવતા હોય છે. ચલો ભાઈ, આરએમએસનું મૂલ્ય આવ્યું છે, આરએમએસ 131. દ્વિપરિમાણિક વાયુના અણુના વેગનું આરએમએસ મૂલ્ય અડધું કરવા માટે તેનું કેટલા ગણું વિસ્તરણ કરવું પડે? પ્રક્રિયા સમોષ્મી ગણ. આરએમએસ છે, દ્વિપરિમાણિક છે, આરએમએસ છે, તો કંઈક મગજમાં એવું આમ થવા લાગે કે નહીં, વી આરએમએસ એટલે પ્રપોઝનલ રૂટ ટી, આવું કંઈક લખી દઈએ. દ્વિપરિમાણિક વાયુ છે એટલે ગેમા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 1+2/f ઇઝ ઇક્વલ ટુ 1+2f બરાબર 5, તો 7/5. આવું બધું આપણે પહેલા કરી નાખીએ. રકમમાં આપેલું હોય પણ આપેલું નથી, એટલા માટે પ્રક્રિયા છે સમોષ્મી ગણીને ચાલવાનું છે. કઈ ટાઈપની? સમોષ્મી. હવે અહીંયા ટી નથી આપ્યું, પણ ટીના બદલામાં VRMS આપ્યું છે. સમજ પડે છે? ઓકે, શું આપી દીધું છે? VRMS. તો વાંચું, દ્વિપરિમાણિક વાયુ એટલે કે આ ગેમા ઇઝ ઇક્વલ ટુ 7/5 હોય. વાયુના અણુના વેગનું VRMS નું મૂલ્ય અડધું કરવા માટે તેને કેટલું ગણું વિસ્તરણ કરવું પડે? કેટલું કરવા માટે? અડધું કરવા માટે કેટલા ગણું વિસ્તરણ કરવું પડે? આ ટાઈપનો પ્રશ્ન છે. યસ, તો V2/V1 ઇઝ ઇક્વલ ટુ 1/2. આના ઉપરથી બચ્ચો T2/T1 મળશે. શું મળશે? ઓકે, કઈ રીતના મળે?
તો V2/V1 ઇઝ ઇક્વલ ટુ √T2/T1 બરાબર છે. હવે શું કરવાનું, બંને બાજુ સ્ક્વેર કરી દો, V2/V1 મૂકી દો, 1/2 સ્ક્વેર, તો અહીંયા શું લખું, T2/T1. ઓકે, તો T2/T1 બરાબર શું આવે, 1/4. ચાલો, અહીંયા આપણે T2/T1 મળ્યું કેટલું, 1/4. ચાલો હવે શું કરવું, તો T2 બરાબર કેટલું મળ્યું, T1/4. શોધવાનું શું છે, કેટલા ગણું વિસ્તરણ, વિસ્તરણ એટલે શું થાય, કદ, કદ જ થયું ને, કેટલા ગણું વિસ્તરણ એટલે કદ શોધવાનું હોય છે. એટલે સમજી લો કે V2 અને V1 વચ્ચેનો કંઈક સંબંધ શોધવાનો છે. તો ભાઈ T ને V માટેનું સૂત્ર કયું છે, તો યાદ કરો, TV ગેમા -1 ઇઝ ઇક્વલ ટુ અચર. ગેમા ક્યાંથી લાવો, તો ગેમા તો આપણે અગાઉ જ મેળવી લીધેલો છે. ચાલો ફટાફટ કિંમત મૂકો, T2 V2 ગેમા -1 ઇઝ ઇક્વલ ટુ T1 V1 ગેમા -1. યસ બચ્ચો, ચલો એક કામ કરો, ગમે ને એક બાજુ લઈ આવો, તો આપણે આ વખતે V1 ને ડાબી બાજુ લઈ આવે, V2/V ગેમા -1 તો ગેમાની કિંમત મૂકી દઉં. ચાલો, તો આ બાજુ શું લાવે, T1/T2. બચ્ચો T1/T2 કેટલા આવે, T1/T2 એટલે 4 આવશે. યસ, V2/V1 આને શું લખાય, 7/5 એટલે, અરે યાર 2/5 ઇઝ ઇક્વલ ટુ 4. એક કામ કરો, બંને બાજુ પેલા શું કરી નાખો, હા પેલા 2 ને કાઢી નાખો, એટલે બંને બાજુ વર્ગમૂળ લઈ લો, વર્ગમૂળ લઈ લો એટલે શું આવશે, V2/V1 1/5 વર્ગમૂળ, તો 4 ના કેટલા થઈ જાય, 2 થઈ જાય. ઓકે, બંને બાજુ વર્ગમૂળ લ્યો તો ખ્યાલ પડે છે ને, વર્ગમૂળ કે લઈ દો અહીંયા વર્ગમૂળ એ લખી નાખું, નકર અમુક ખબર નહીં પડે, વર્ગમૂળ લેતા બંને બાજુ, તો 4 ના 2 થઈ જાય, 1. હવે શું કર્યું મેં, બંને બાજુ 5 વડે મતલબમાં પાવર 5 લઈ લો, તો V2/V1 2 ની પાવર 5, 2 ની પાવર 5 એટલે શું આવે, 32. જો આવો આન્સર દેખાય છે, V2/V1 32. સી ઇઝ ધ આન્સર. ખબર પડી. તો આવા પ્રશ્ન પૂછાય, આ ટફ ઉપર ક્વેશ્ચન આવે, VRMS માંથી શોધવાનું, પછી ગેમાઈ શોધવાનું, કેટલા સ્ટેપમાં પ્રશ્ન થયો, 1 સ્ટેપ, 2 સ્ટેપ અને 3 સ્ટેપનો ક્વેશ્ચન થયો. સમય માગે લે બચ્ચો, આ પૂછાય તો ખાસો સમય લઈ લે તમારો. ઓકે, $132 નંબરનો ક્વેશ્ચન છે. વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર બચ્ચો શોધવાનો છે, ગેમા શોધવાનો છે, બરાબર છે. તો સમતાપી સંકોચન છે એટલે PV ઇઝ ઇક્વલ ટુ અચર છે, ને બીજું એક સમોષ્મી પ્રસરણ બચ્ચો કીધું છે, તો PV ગેમા ઇઝ ઇક્વલ ટુ અચર છે. ચાલો, તો આને કઈ રીતના સોલ્વ કરીએ, બરાબર છે. મારા ખ્યાલથી આ પ્રશ્ન સોલ્વ થઈ જશે, PV VV નો જ છે, આ રીતનું તમે કરજો, P1 P1 P2 P2 ટ્રાય કરજો, મસ્ત ક્વેશ્ચન છે, બરાબર છે. P1 V1 ઇઝ ઇક્વલ ટુ અચર, જે કંઈ ડેટા આપ્યો છે આમાં મૂકો, ને PV રેઝ ટુ પાવર ગામા ઇઝ ઇક્વલ ટુ અચર, બરાબર છે. આ સૂત્રો પરથી ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે, ને ગામા શોધવાનું છે. શું, ચાલો તો એક હોમવર્કમાં આપી દઉં છું. જબરદસ્ત ક્વેશ્ચન મને લાગ્યો તો આ છે. શું જવાબ આવે, ચાલો તમારે આનો જવાબ દેવાનો છે, શું આન્સર આવે. જબરદસ્ત ક્વેશ્ચન છે. કોન્સેપ્ટ કયો યુઝ થાય, જો આ બધા બચ્ચો કોન્સેપ્ટ એટલે પીવી ગેમા એટલે એકને કોન્સેપ્ટના ક્વેશ્ચન થયા, સમજો તો આમાં અલગ કોન્સેપ્ટ નથી આવતો, આ અલગ કોન્સેપ્ટનો ક્વેશ્ચન, આમાં પીવી વીવી વાળું કંઈ છે નહીં. શું જવાબ શું આવે, તો આમાં તમને ઓકે સી યાદ હોય તો આ સમઘડી દિશા, ઓકે ક્લોકવાઇઝ હા સમઘડી દિશા, બરાબર છે. તો પીવી સમઘડી દિશા હોય તો કાર્ય કેવું આવે, પોઝિટિવ આવે, યાદ છે ને આ વસ્તુ. વિષમઘડી દિશા, વિષમઘડી દિશા હોય તો ચલો ભાઈ કાર્ય નેગેટિવ આવે, તો આનું કાર્ય વધારે છે, આનું ઓછું છે, બરાબર છે. તો જવાબ શું આવ્યું,
આ નેગેટિવ છે એટલે ઋણ. ઋણ. બરાબર છે. મારા ખ્યાલથી કેટલા ક્વેશ્ચન? ઓકે, ચલો ભાઈ, લાસ્ટ ક્વેશ્ચન છે તમારા માટેનો. બરાબર છે. પી આપ્યું છે મને કે આવો ક્વેશ્ચન અગાઉ આગળ કરાયો છે કે નહીં? T2 ને લિમિટ હોય, યાદ હોય તો W ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ ડીવી. લિમિટ, અરે યાર, લિમિટ શેમાં આપી છે? ટી નોટ ટુ ટી નોટ. યાદ હોય તો અહીંયા ડીવી છે ને શેમાં કન્વર્ટ કરવાનું હતું? ડીટીમાં. ઓકે, ડીટીમાં. યાદ છે? તો આનું વિકલન કરીને પ્રશ્ન, એક અગાઉ પ્રશ્ન આવી ગયો છે, એની જેમ જ ક્વેશ્ચન છે. બરાબર છે. ચાલો, તો P ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી સ્ક્વેર. અહીંયા V કરી નાખો. મતલબ આને આપણે ડીટીના ફોર્મમાં લાવવું છે તો ઓબ્વિયસલી શું કરવું? ટી ની સાપેક્ષે વિકલન કરવું પડે. બરાબર છે. કયા ફોર્મમાં લાવવું છે બચ્ચો? ડીટીના ફોર્મમાં. બોલો હવે કઈ રીતના લાવશું આને? યસ, દબાણ અચર શબ્દ વાપરો છે. અચર દબાણ એટલે P ઇઝ ઇક્વલ ટુ પાછું અચર છે. તો P અચર છે, ડીવી બાય ડીટી વિકલન કરો. આલ્ફા લખો, 2t લખો, dt બાય dt લખો. dt dt કેન્સલ કરી નાખો. બરાબર છે. તો P dv ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા t ઇન્ટુ dt. કિંમત મૂકી દો અહીંયા આવે. t નોટ 2 t નોટ p dv એટલે શું મુકાય? 2 આલ્ફા t ઇન્ટુ dt. ચલો, 2 આલ્ફાને કોમન કાઢી લ્યો બચ્ચો. તો ટી નોટ 2t નોટ t ઇન્ટુ dt. ચાલો આનું સંકલન કરો. સંકલન શું આવશે? તો 2 આલ્ફા ટી સ્ક્વેર બાય 2 ટી નોટ 2t નોટ. બરાબર છે. તો 2 આલ્ફા, ઓકે, અહીંયા મૂકી દો. તો શું ડાયરેક્ટ મૂકું? 4 ટી નોટ સ્ક્વેર બાય 2. ઓકે, માઇનસ ટી નોટ સ્ક્વેર બાય 2. તો ચાલો ભાઈ, 2 કોમન કાઢીને આપણે કરીએ. બરાબર છે. તો 2 2 કેન્સલ થઈ જશે. અહીંયા જુઓ, 2 કોમન કાઢી લ્યો. તો અહીંયા શું વધ્યું? 4 ટી નોટ સ્ક્વેર માઇનસ ટી નોટ સ્ક્વેર. 2 2 કેન્સલ, તો આલ્ફા ના આલ્ફા. અહીંયા શું વધ્યું? 3 ટી નોટ સ્ક્વેર. 3 આલ્ફા ટી નોટ સ્ક્વેર. અમદાવાદ ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, તો આ ટાઈપનો ક્વેશ્ચન છે એ શું થયેલો છે? રિપીટ થયેલો છે ક્વેશ્ચન. બરાબર છે.